પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ જામીન કૌભાંડનો મામલો સામે આવ્યો છે। જમીન અને કૌભાંડ મામલે વિશેષ કોર્ટમાં ઈડી દ્વારા ચાર્જશીટ દાખલ કરાઈ છે। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ ઈડીએ દાખલ કરી છે। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ 9 કરોડથી વધુ રકમનું આરોપનામું। સંવાદદાતા ધવલ જોડાય છે। જી ધવલ। जी ચોક્કસથી હિના વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં જે જમીન એને કરવાનું જે કૌભાંડ ચાલતું હતું તેની તપાસ જે છે ઈડી દ્વારા કરવામાં આવે છે અને ઈડી દ્વારા તપાસ કરતા જ તેના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરેની જે છે તે ધરપકડ પણ કરવામાં આવી હતી અને સાથે જ તેની ઉપર આજ રોજ અમદાવાદની જે ઈડીની વિશેષ અદાલત છે તેમાં ચાર્જશીટ જે છે તે દાખલ કરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ 9 કરોડથી વધુની રકમ છે તેનું જે આરોપનામું છે તે ઘડવામાં આવ્યું છે અને 1500 કરોડથી વધુની જમીન જે છે તે એને કરવાના કેસની અંદર અત્યારે હાલ ઈડી છે તે તપાસ કરી રહી છે અને આગામી દિવસોની અંદર બીજા જે આ સમગ્ર કેસની અંદર 6 જેટલા આરોપી છે તે દર્શાવવામાં આવે છે એટલે કે બીજા આરોપીઓ પર પણ ઈડીનો સકંજો કસાય તેવી શક્યતાઓ જોવા મળી છે। તેમાં વાત કરવામાં આવે તો મયુર દવે ઉપર પણ સકંજો કસાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો સાથે જ મયુરસિંહ ગોહિલ છે, R.K. ઓઝા છે અને જયરાજસિંહ ઝાલા સહિતના જે આરોપી છે તેની ઉપર પણ ઈડીની તપાસ છે તે આવે ગમે તે સમય તેવી પણ સંભાવનાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે। જી ધવલ, આભાર।